હવે આપણે એક ચેપ્ટર આપણે પૂરું કર્યું, રાસાયણિક બંધન આણ્વીય રચના. હવે આપણે બીજું ચેપ્ટર છે પરમાણ્વીય બંધારણ. બરાબર. હવે આ ચેપ્ટર તો સૌથી પહેલાં કે ભાઈ આ ચેપ્ટર છે ને તમારે થિયોરેટિકલ છે, એટલે આને વ્યવસ્થિત તમારે લખી અને તૈયાર કરવું પડશે. આ ચેપ્ટરમાં એક આખો વિભાગ હું ચલાવવાનો છું અને બીજો એક સેકન્ડ પાર્ટ છે કે જે તમારા મેડમે પૂરો કરેલો છે. હવે એ જે ફર્સ્ટ પાર્ટ છે એ મારે લેવાનો છે. એની અંદર મેઇન થિયરી ઉપર આપણે ફોકસ કરવાનું છે. મેઇન જે મુખ્ય થિયરી જે પૂછાય છે એ થિયરી ઉપર આપણે ફોકસ કરવાનું છે. હવે એમાં આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ પરમાણ્વીય બંધારણ, પરમાણુ વિશેનો ખ્યાલ કે ભાઈ પરમાણુ અવિભાજ્ય કણ છે એવું કહેનાર વૈજ્ઞાનિક હતો ડાલ્ટન. ડાલ્ટને ઘણું બધું કહ્યું કે ડાલ્ટને એવું પણ કહ્યું કે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુ એનું અવિભાજ્ય એટલે કે એનું વિભાજન થઈ શકતું નથી, એવું ડાલ્ટને કહ્યું. બીજું, દ્રવ એટલે કે જે ભૌતિક સ્થિતિ છે એમાં પણ શું રહેલું છે? પરમાણુ રહેલું છે. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ કામ કર્યું કે ભાઈ પરમાણુની અંદર અવિભાજ્ય નથી પરંતુ વિભાજ્ય કણ છે, એટલે કે પરમાણુમાં અપરમાણ્વીય કણો જોવા મળ્યા. અપરમાણ્વીય કણો વિશેનો પણ ખ્યાલ પ્રાપ્ત થયો કે અપરમાણ્વીય કણો કયા છે. તો એમણે શોધ કરી તો એ શોધમાં એમને ઇલેક્ટ્રોન મળ્યા, ન્યુટ્રોન મળ્યા અને પ્રોટોન પ્રાપ્ત થયા. આ સિવાય પોઝિટ્રોન, ગ્રેવિટોન, મેસિટ્રોન ઘણા બધા કણો પ્રાપ્ત થયેલા છે. પણ આપણે આ મેઇન 3 કણો ઉપર આધારિત આપણે પરમાણુ વિશેનો ખ્યાલ લઈએ છીએ કે અપરમાણ્વીય કણો વિશેનો ખ્યાલ મળે કે અપરમાણ્વીય કણો જે હતા એની મદદથી શું મેળવી શકાયો ખ્યાલ કે આની મદદથી પરમાણુની સ્થિરતા વિશેનો ખ્યાલ મેળવ્યો કે ભાઈ પરમાણુની સ્થિરતા એટલે કે સ્થાયીતા એના વિશેનો સૌથી પહેલા આપણને ખ્યાલ મળ્યો. બીજું શું પ્રાપ્ત થયું કે અહીંયા આની મદદથી રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની સરખામણી કરી શકાય. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની સરખામણી કરી શકાતી હોય છે કોઈ પણ તત્વના. એનો પણ ખ્યાલ અપરમાણ્વીય કણોની મદદથી પ્રાપ્ત થયો છે. બીજો શું ખ્યાલ મળે છે કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી અણુઓ વિશેનો ખ્યાલ. બરાબર. આ અપરમાણ્વીય કણોની મદદથી ખ્યાલ મેળવી શકાય. બીજો એક ખ્યાલ મેળવ્યો કે જેની અંદર વીજ ચુંબકીય તરંગો વિશેનો ખ્યાલ મળ્યો. આ પ્રાપ્ત કરવામાં આવ્યો કે વીજ ચુંબકીય તરંગો એના વિશેનો પણ ખ્યાલ પ્રાપ્ત કરવામાં આવ્યો કે અપરમાણ્વીય કણો એની મદદથી કોઈ પણ પરમાણુ એની સ્થિરતા વિશેનો ખ્યાલ મેળવી શકાય. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની સરખામણી પણ કરી શકાય. જુદા જુદા પરમાણુ અથવા પોતાના જ પરમાણુઓની સંયોગીકરણ પ્રક્રિયાથી જે અણુઓ બને છે એના સર્જન વિશેનો સંપૂર્ણ ખ્યાલ મેળવી શકાય. અને અપરમાણ્વીય કણો એ યુવી લાઇટ હેઠળ કે કોઈ પણ ઉર્જાનું શોષણ કરે તો એ શોષેલી ઉર્જાનું રિફ્લેક્શન કરે એટલે કે પરાવર્તન કરે, પાછી ફેંકે. તો એ પાછી ફેંકેલી ઉર્જા એ તરંગો સ્વરૂપે એટલે એને કહેવાય વીજ ચુંબકીય તરંગો. એના વિશેનો પણ ખ્યાલ મેળવી શકાય છે. તો એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુ વિશેનો ખ્યાલ આપ્યો કે એમાં ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની જે શોધ થાય છે તો એમાં આપણે પહેલી થિયરીનો વાત કરીએ કે પહેલી થિયરી છે કેથોડ કિરણ.
બરાબર. આ કેથોડ કિરણો મેળવવાની રીત વિશેનો ખ્યાલ મેળવીએ કે કેથોડ કિરણો એટલે એને કહેવાય છે ઇલેક્ટ્રોનની શોધ કહેવાય છે. ઇલેક્ટ્રોનની શોધનો એક ભાગ કહેવાય છે કે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આની અંદર કામ કર્યું, પણ એમાં સાથે હતો જે થોમ્સન. બરાબર. તો આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને કામ કર્યું છે કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર શું કામ કર્યું કે માઇકલ ફેરાડે સાથે મળી અને એક એવી કાચની ટ્યુબ તૈયાર કરી. બરાબર. કાચની સખત નળી તૈયાર કરવામાં આવી. તો કાચની એક સખત ટ્યુબ તૈયાર કરવામાં આવી. એ ટ્યુબ કે જે બરાબર આ રીતની આખી એક કાચની ટ્યુબ તૈયાર કરવામાં આવી. આ કાચની જે ટ્યુબ તૈયાર કરી એકદમ સખત કાચની નળી હતી, એને શું કરવામાં આવે છે? શૂન્યાવકાશ કરવામાં આવે છે. તો અહીંયાથી નિષ્ક્રિય વાયુ તત્વોની હાજરીમાં શૂન્યાવકાશ કરવામાં આવે છે. યાદ રાખજો, નિષ્ક્રિય વાયુ તત્વો દ્વારા એમાં શૂન્યાવકાશ કરવામાં આવે છે, એટલે કે પંપની ગોઠવણી કરી અને એને શૂન્યાવકાશ કરી દેવામાં આવે છે. જ્યારે એની અંદર બે પ્લેટો ગોઠવવામાં આવે છે, તો એમાં જે બે પ્લેટો ગોઠવેલી છે એમાં એક પ્લેટ જેને આપણે અને અહીંયા બીજી પ્લેટ, બરાબર. આ બે પ્લેટો ગોઠવવામાં આવી. એમાં યાદ રાખજો, જમણા હાથે જે પ્લેટ ગોઠવાય છે એ પ્લેટને એણે નામ આપ્યું એનોડ પ્લેટ કીધી. બરાબર. એનોડ પ્લેટ. અને ડાબા હાથે જે પ્લેટ ગોઠવેલી હતી એને કેથોડ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કેથોડ અને એનોડ એવી બે પ્લેટો ગોઠવવામાં આવી કે કેથોડ એટલે એને આપણે ઋણ વીજભારિત પ્લેટ તરીકે ઓળખીએ છીએ અને એનોડ એટલે ધન વીજભારિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પ્લેટ, એમાં એનોડ પ્લેટની આગળ એક પ્રસ્ફુરણ પડદાનું નિર્માણ કરવામાં આવ્યું. બરાબર. આ એક પડદો ગોઠવવામાં આવ્યો જેનું નામ છે પ્રસ્ફુરણ પડદો. બરાબર. આ રચના તૈયાર કરવામાં આવી. હવે આ આખી જે રચના તૈયાર થઈ ગઈ એમાં બંને જે પ્લેટો હતી એ બંને પ્લેટોને બહારથી વિદ્યુત દ્વારા એનું જોડાણ કરવામાં આવ્યું. બહારથી વિદ્યુત દ્વારા આ બંને પ્લેટોનું જોડાણ કરવામાં આવ્યું. એમાં કેથોડ પ્લેટ ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ. બરાબર. આ રીતે વીજ પરિપથની અંદર એનું જોડાણ કરી દેવામાં આવ્યું. હવે આટલું કર્યા પછી શું કરવામાં આવ્યું કે આ બહારથી હાઈ વોલ્ટેજ પસાર કરવામાં આવે છે. ઊંચામાં ઊંચો હાઈ વોલ્ટેજ પસાર કરવામાં આવે છે અને એ જે હાઈ વોલ્ટેજ જે પસાર કરવામાં આવે છે કે એનું જે એવરેજ જે મૂલ્ય હોય છે કે જે 10,000 વોલ્ટ કરતાં પણ વધુ આપાત કરવામાં આવે છે. તો અહીંયાથી આપણે શું પસાર કરીશું? હાઈ વોલ્ટેજ. તો હાઈ વોલ્ટેજ પસાર કરીએ એટલે અહીંયા શું થશે? આ પ્લેટ ઉપર અહીંયા પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો માઇકલ ફેરાડે કે આ પ્લેટના કેથોડ પ્લેટ ઉપરથી અતિ નરી આંખે ન દેખી શકાય એવા સૂક્ષ્મ કણો બહાર નીકળે છે. એ દરેક સૂક્ષ્મ કણો કે જેનું વહન ક્યાં થાય છે? એનોડ પ્લેટ તરફ થતું જોવા મળતું હોય છે. તો આમાંથી અતિ સૂક્ષ્મ કણો જે તરંગ સ્વરૂપે બહાર નીકળી અને
એનોડ પ્લેટ તરફ જતા જોવા મળે છે. હવે એનોડ પ્લેટ તરફ જાય ત્યારે આપણને સ્વાભાવિક છે કે આ કણો જે નીકળે છે કેથોડ પ્લેટમાંથી, એટલે એ કેથોડ પ્લેટમાંથી નીકળતા કણો કેવા હશે? ઋણ વીજભારિત હશે. બરાબર. તો ઋણ વીજભારિત કણો એ એનોડ પ્લેટ તરફ જાય છે એટલે ત્યાં આગળ એનું આકર્ષણ થાય. સ્વાભાવિક છે કે ઋણ વીજભારિત કણો એ ધન વીજભાર તરફ એનું આકર્ષણ થાય, નિયમ છે. પરિણામે આ કણોનું વહન કેથોડથી એનોડ પ્લેટ તરફ થતું જોવા મળે છે. એ વખતે વચ્ચે અહીંયા જે પ્રસ્ફુરણ પડદો ગોઠવેલો હોય છે તો આપણને ખ્યાલ આવો છે કે ભાઈ એક તો નરી આંખે દેખી નથી શકાતા, તો પછી આપણને કેવી રીતે ખબર પડે કે આ કણો નીકળ્યા કેથોડમાંથી અને એનોડ પ્લેટની અંદર જતા રહે છે, એટલે કે ત્યાં આગળ જાય છે. તો એને સમજવા માટે વૈજ્ઞાનિકોએ અહીંયા પ્રસ્ફુરણ પડદાનું નિર્માણ કર્યું. હવે પ્રસ્ફુરણ પડદો શું કામ કરશે કે એ પ્રસ્ફુરણ પડદા ઉપર એક ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય છે. રાસાયણિક જે એક પદાર્થ છે એ ઓક્સાઇડ કે જે ઓક્સાઇડ રૂપે અથવા સલ્ફાઇડ સ્વરૂપે, તો આની અંદર આ પ્રસ્ફુરણ જે પડદો છે એમાં ઝિંક સલ્ફાઇડનું આવરણ ચડાવેલું જોવા મળતું હોય છે. હવે આની ઉપર કણો ટકરાશે એટલે જેમ જેમ કણ આ પ્રસ્ફુરણ પડદા ઉપર ટકરાય એટલે એની ઉપર રહેલા ઝિંક સલ્ફાઇડ સાથે એ કણોની પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા શું થશે? ઝબકારા ઉત્પન્ન થાય છે. બરાબર. જેને આપણે વીજળીના ચમકારો કહેવાય એ ટાઈપના ઝબકારા રૂપે આપણને પ્રકાશ જોવા મળે છે. તો એ ઝબકારા જે આપણને જોવા મળશે તો એના પરિણામે નક્કી થયું કે કણો બહાર નીકળ્યા. કઈ પ્લેટમાંથી? કેથોડમાંથી. અને એનું વહન ક્યાં થયું? એનોડ પ્લેટ તરફ એનું વહન થતું જોવા મળતું હોય છે. હવે આ જે કણો જે પ્રાપ્ત થયા તો એમાં એવું કીધું કે કેથોડ કિરણો એની ગતિ છે તો એ ગતિ એનોડ પ્લેટ તરફ થતી જોવા મળે છે. બીજું એવું તારણ તારવામાં આવ્યું કે અહીંયા આ આખી જે પ્રસ્ફુરણ પડદા ઉપર જે ઘટના જોવા મળે છે, બરાબર, જેને કહેવાય છે ફોટો ફોસ્ફોરાયલેશન રિએક્શન, તો અહીંયા જે પ્રસ્ફુરણ જોવા મળશે એના પરિણામે આ જે ટ્યુબ છે એ ટ્યુબને આપણે કેથોડ રે ટ્યુબ તરીકે ઓળખવામાં આવતી હોય છે. કેથોડ કિરણ ટ્યુબ તરીકે ઓળખાય છે, જેને આપણે ટૂંકમાં CRT તરીકે ઓળખીએ છીએ. CRT કેથોડ રે ટ્યુબ કહેવાય છે. કે જે આપણે જૂના જે ટેલિવિઝન આવતા હતા એમાં પિક્ચર ટ્યુબ આવતી હતી, ટીવી, બરાબર. હાલ તો LCD ને LED આવે, એમાં કોઈ દિવસ પિક્ચર ટ્યુબ આવે નહીં, પણ જૂના જે ટીવી આવતા એમાં પિક્ચર ટ્યુબ આવતી. એ પિક્ચર ટ્યુબ એટલે બીજું કંઈ નહીં, એ કેથોડ રે ટ્યુબ કહેવાય છે. એની અંદર આવી જ પ્રક્રિયા ત્યાં આગળ જોવા મળતી. એ ઝબકારા આપણને ચલચિત્ર સ્વરૂપે જોવા મળતા, જે આપણે જોઈ શકતા. બીજું તારણ તારવ્યું કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કે આ પ્લેટની આજુબાજુ કોઈ તમે વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર તમે બહારથી આપતા નથી તો આ કિરણો કેવા છે? સીધી લીટીમાં ગતિ કરતા હોય છે. આ કિરણો સીધી લીટીમાં ગતિ કરતા હોય છે. ચોથું તારણ તારવામાં આવ્યું કે અહીંયા આ કિરણો કોઈ વીજભારની હાજરીમાં, એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. કેથોડ પ્લેટમાંથી નીકળ્યા છે એટલા માટે એ કિરણો કેવા કહેવાય? ઋણ વીજભારિત કહેવાય છે. અને ઋણ વીજભારિત આ કણોને પાછળથી વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને છેલ્લું તારણ એવું કહે છે કે કેથોડ કિરણો જે નીકળે છે એમની કોઈ જે લાક્ષણિકતાઓ છે એ ટ્યુબમાં કે ટ્યુબ ઉપર જે આપાત કરેલું જે વોલ્ટેજ છે એની સાથે એનો કોઈ સંબંધ હોતો નથી. એટલે કે એમની લાક્ષણિકતાઓમાં કે વીજ ધ્રુવો અને કેથોડ નળીના અંદર ભરેલો જે વાયુ છે, નિષ્ક્રિય વાયુ, એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી હોતા. બરાબર. તો કેથોડ કિરણો નિષ્ક્રિય વાયુ જે તત્વો ભરેલા છે, કેમ કે નિષ્ક્રિય વાયુ શું કામ કરે? વધારાના વાયુને શોષી લે.
શૂન્યાવકાશ ઉત્પન્ન કરે. અને નિષ્ક્રિય વાયુ શું કરે? કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી, એટલે આ કિરણો એની સાથે કોઈ પ્રક્રિયા કરી નથી નિષ્ક્રિય વાયુ સાથે, એટલે એના ઉપર કોઈ આધાર રાખતા નથી, એટલે એના સ્વભાવ ઉપર કોઈ આધાર રાખતા નથી. હવે આ જે કિરણાવલી જે આપણને પ્રાપ્ત થાય છે, તો એની અંદર જેને ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે, તો એ ઇલેક્ટ્રોન અને એનું દળ એના વિશેનો આપણે ખ્યાલ લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન એનો વીજભાર બરાબર ડિવાઇડ ઇલેક્ટ્રોનનું માસ એટલે કે દળ એના ગુણોત્તર વિશેનો આપણે ખ્યાલ લઈએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તર શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આની ઉપર અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન. બરાબર, આ વૈજ્ઞાનિકે કામ કર્યું છે. આ વૈજ્ઞાનિકે શું કર્યું? આખી કેથોડની જે ટ્યુબ હતી ને એની ઉપર બહારથી એણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. કઈ રીતે નિર્માણ કરે છે તો એને આપણે થોડું આકૃતિ રૂપે સમજી લઈએ, કેમ કે આકૃતિ બહુ મહત્વની છે આની અંદર. આકૃતિ રૂપે તો એ આખી કેથોડ રે ટ્યુબ જે થોમ્સને એક રચના કરી કે જે કેથોડ ટ્યુબ હતી આખી, એ કેથોડ ટ્યુબ એની અંદરથી જે ઇલેક્ટ્રોનની શોધ થઈ, તો એ ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન કર્યું છે. એણે માટે શું કર્યું? એણે કેથોડ કિરણની ટ્યુબનો ઉપયોગ કર્યો. આ કેથોડ કિરણની જે ટ્યુબનો ઉપયોગ કર્યો તો એની અંદર એણે શું કર્યું કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાની લંબ દિશામાં એણે લાગુ પાડ્યું. બરાબર, તો લંબ રીતે કઈ રીતે લાગુ પાડ્યું કે ભાઈ એણે મેગ્નેટ ગોઠવ્યા. બરાબર, હવે મેગ્નેટની જે રચના છે એ હું સંપૂર્ણ ત્રિપરિમાણીય સ્વરૂપે આપણે દર્શાવી તો નથી શકતા, પણ આ રીતે એને મેગ્નેટનું નિર્માણ કર્યું. બરાબર, આ મેગ્નેટનો ઉપયોગ કર્યો. આ છે મેગ્નેટ એટલે કે ચુંબક તેને કહીએ છીએ આપણે. બરાબર, અને એને લંબ રૂપે એણે શું કર્યું? તો લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર આપાત કર્યું. વિદ્યુતીય ક્ષેત્ર એને આપાત કર્યું.
અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન વીજભાર, એકબીજાને લંબરૂપે. કે આ ટ્યુબ છે, આ ટ્યુબને આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું, એને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્રને આપાત કરે છે, એકબીજાને લંબ દિશામાં રાખી. હવે એમાં એણે શું કરે છે કે આ આખી જે રચના અહીંયા દર્શાવી, તો સૌથી પહેલાં મેગ્નેટની વાત કરીએ કે જ્યારે અહીંયા મેગ્નેટ આપાત કરવામાં આવ્યું ત્યારે એ વખતે જે કણો નીકળતા હતા એ કણો એની અંદર એની વિચલનતા જોવા મળે. કેવી વિચલનતા જોવા મળે છે કે જ્યારે કણો ફક્ત વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે એના મૂળ પથમાંથી વિચલિત થયા. કણો ઉપર તમે ફક્ત એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, બે ક્ષેત્રો ગોઠવ્યા, પણ બે ક્ષેત્રોમાં એણે પહેલું શું કામ કર્યું કે કેથોડ ટ્યુબમાંથી નીકળતા આ કિરણો, જેને કેથોડ કિરણો કીધા, હવે એ કિરણો ઉપર એણે શું કર્યું, પહેલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો એ એના પથમાંથી વિચલિત થયા. એનું પથ જે હોય એક સૂર્ય પથમાં ગતિ કરતા હતા ત્યાંથી વિચલિત થયા. વિચલિત થઈ અને એ ક્યાં મળે છે તો પ્રસ્ફુરણ પડદા ઉપર એ બિંદુ આગળ એ કણોનું ત્યાં આગળ વિભાજન થયું, એટલે કે ત્યાં આગળ આપણને પ્રાપ્ત થયા. જ્યારે એ જ વખતે જો ચુંબકીય ક્ષેત્રની અસર લાગુ પાડવામાં આવી તો ચુંબકીય ક્ષેત્રની અસર દ્વારા શું જોવા મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દીધું, ચુંબકીય ક્ષેત્ર લાગુ કર્યું, તો ચુંબકીય ક્ષેત્ર પણ આ કેથોડ કિરણોને એના પથમાંથી વિચલિત કર્યા અને ક્યાં જોવા મળ્યા તો સી બિંદુ આગળ આપણને જોવા મળ્યા. વિચલન થઈ ગયા, જે સીધી રેખામાં જતા હતા એનું વિચલન થઈ ગયું, તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એ બિંદુ આગળ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું સી બિંદુ આગળ. પણ આ બંને ક્ષેત્રોમાંથી એક જ ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે તો એ બધા કણો ક્યાં ટકરાય છે તો અહીંયા તટસ્થ રૂપે આ બી બિંદુ આગળ પ્રસ્ફુરણ પડદા ઉપર ટકરાતા જોવા મળતા હોય છે. એટલે એણે એવું કીધું કે જેમ કણો હલકા હોય એટલું વિચલન વધુ થાય. એનું કહેવું એવું હતું કે કણો એટલે કે કેથોડ જે કણો છે એની વાત છે કે કણો જેમ હલકા તેમ વધુ વિચલન થાય. વજનમાં હલકા હોય એટલે વિચલન ઝડપી થઈ જાય. બીજું કે ઇલેક્ટ્રોનનું જે વિચલન છે, આરે જે કેથોડ કિરણો જેને ઇલેક્ટ્રોન કીધા, તો તમે વિદ્યુત ક્ષેત્ર જ્યારે હાઈ વોલ્ટેજ તમે વધારો છો અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારો છો એના પરિણામે એની વિચલનતા વધે છે. એટલે બીજું એણે વિધાન આપ્યું કે કેથોડ એટલે કે ઇલેક્ટ્રોન કણો પર વીજ ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ વિચલન વધુ થાય. તેમ વિચલન કેવું જોવા મળશે? વધારે માત્રામાં થતું હોય છે. આવું કોણે સાબિત કર્યું? જે થોમ્સને આખો એક પ્રયોગ કર્યો. ફરીથી કે પ્રયોગમાં શું કર્યું? કેથોડ કિરણની ટ્યુબ લીધી, એ ટ્યુબ ઉપર બે પ્રકારના ક્ષેત્રો આપાત કર્યા. એક ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું, એને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર આપાત કર્યું. હવે એ બંને ક્ષેત્રોની અંદર જ્યારે વારાફરતી એક એક ક્ષેત્ર આપાત કરવામાં આવ્યું તો સૌથી પહેલાં એણે વિદ્યુત ક્ષેત્ર વધારે આપાત કર્યું, તો કેથોડ કિરણોનો જે માર્ગ હતો એ માર્ગમાંથી વિચલિત થઈ એ બિંદુ આગળ ટકરાયા, પ્રસ્ફુરણ પડદા ઉપર જોવા મળ્યો ઝબકારો. અને એ જ વખતે મેગ્નેટ જો આપાત કરવામાં એટલે કે ચુંબકીય ક્ષેત્ર, તો એક કેથોડ કણો એના પથમાંથી વિચલિત થઈ અને સી બિંદુ આગળ ત્યાં પ્રસ્ફુરણ પડદા ઉપર એ ઝબકારા સ્વરૂપે જોવા મળે છે. પણ આ બંને પૈકી એક પણ ક્ષેત્ર લાગુ પાડવામાં નહોતું આવતું, તો એ કેથોડ કિરણો સીધી કિરણાવલી એ બી બિંદુ આગળ પ્રસ્ફુરણ પડદા ઉપર આપણને ત્યાં આગળ પ્રાપ્ત થતા હતા, એ ઝબકારા સ્વરૂપે જોવા મળે છે. હવે અહીંયા એવું જોવા મળ્યું કે કણો જેમ હલકા હોય, કેથોડ કણો અથવા ઇલેક્ટ્રોનના કણો જેમ હલકા તેમ વિચલન વધુ.
આ એને સાબિત કર્યું. બીજું શું સાબિત કર્યું કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડે છે કેથોડ ટ્યુબ ઉપર, એની જો પ્રબળતા વધારવામાં આવે તો એ કણોનું વિચલન હજુ વધારે માત્રામાં થાય. એટલે કે વિચલન જે આટલું થાય છે એ વિચલનનું પ્રમાણ હજુ પણ વધી જતું જોવા મળતું હોય છે. તો એના આધારે અહીંયા કે બંને ક્ષેત્રોની અસરને સંતુલિત કરવામાં આવે તો કેથોડ કણો બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં બી બિંદુ આગળ આપણને અથડાતા જોવા મળતા હોય છે. તો થોમ્સને શું કીધું? કોઈ એક ક્ષેત્રની પ્રબળતા એની હાજરીમાં ઇલેક્ટ્રોનની વિચલનતાની માત્રાનું જે એને ચોકસાઈપૂર્વક માપન કર્યું અને એ માપન કરી એણે ઇલેક્ટ્રોન એનો વીજભાર અને માસ ઓફ ઇલેક્ટ્રોન એનું દળ એ બંનેના ગુણોત્તરનું મૂલ્ય એણે પ્રાપ્ત કર્યું છે. આપણે નથી મેળવવાનું, આપણે સીધું મૂલ્ય એપ્લાય કરવાનું છે. તો એ મૂલ્ય છે 1 પોઈન્ટ, બરાબર યાદ રાખજો, 1.758820 ગુણ્યા 10⁻11 સોરી પ્લસ 10⁻11 કુલંબ પ્રતિ કિલોગ્રામ. કુલંબ પ્રતિ કિલોગ્રામ. કુલંબ એટલે શું છે? તો ઇલેક્ટ્રોન પરની વીજભારની માત્રા કહેવાય છે અને કિલોગ્રામ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કહેવાય છે. એનું બંનેનું જે ગુણોત્તરનું મૂલ્ય 1.758820 ગુણ્યા 10⁻11 જેટલું આપણને પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે. હવે આ જે આખી એની રચના જે પ્રાપ્ત કરી એ રચનાની અંદર વાત કરીએ કે ભાઈ એણે હવે આગળ શું કરે છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એના વિશેનો ખ્યાલ પણ એણે આપી દીધો કે ભાઈ ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો કઈ રીતે મેળવવાય. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર મેળવવા માટે તો આ પદ્ધતિ આવે છે તો મુલિકન નામના વૈજ્ઞાનિકની આપેલી તૈલીય બિંદુ પદ્ધતિ તરીકે ઓળખાય છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવાની મુલિકનની તૈલીય બિંદુ પદ્ધતિ, બરાબર, એણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે કે તૈલીય બિંદુ પદ્ધતિની અંદર એણે શું કર્યું કે એણે એક આખી રચના આપી છે. એ રચના આપણે ભણવાની નથી, જે તમારી ચોપડીમાં એક બાજુ ગ્રીન કલર કાં તો યલો કલરની અંદર આખી સમજાયેલી છે. એણે તૈલીય બિંદુ પદ્ધતિનો ઉપયોગ કર્યો. શું કરવા માટે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવા માટે. અને એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એણે શોધ્યો તો એ વીજભાર ઋણમાં મળે તો એ મૂલ્ય છે -1.602 ગુણ્યા 10⁻19 કુલમ. આટલો શું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર છે. ઇલેક્ટ્રોન પરનો વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોન પરના વીજભારનું જે મૂલ્ય છે એ મૂલ્ય એ થોમ્સન દ્વારા નક્કી કરવામાં આવેલા જે ગુણોત્તરનું મૂલ્ય હતું એના આધારે ઇલેક્ટ્રોનનું એણે દળ નક્કી કર્યું. બરાબર, આ દળ નક્કી કરવા માટે એણે શું કર્યું કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ દળ શોધવું છે, કેટલું દળ છે એ શોધવા માટે થોમ્સન દ્વારા જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળનું જે ગુણોત્તર મૂલ્ય છે એને ઇલેક્ટ્રોન પરના વીજભાર સાથે ગુણોત્તર લેવામાં આવે. એટલે એ ગુણોત્તર તો આ રીતે કે ઇલેક્ટ્રોન એનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોન એનો વીજભાર ડિવાઇડ માસ ઓફ ઇલેક્ટ્રોન. તો આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય તો 1.602 ગુણ્યા 10⁻19 આ 1.758820 10⁻11. તો આનું કેલ્ક્યુલેશન કરો એટલે એક્ઝેક્ટ મૂલ્ય મળશે કે મૂલ્ય છે 9.10 એક્ઝેક્ટ મૂલ્ય મળશે 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ શું મળે છે? ઇલેક્ટ્રોન પરનું દળ પ્રાપ્ત થાય છે. તો ઇલેક્ટ્રોન પરના વીજભાર
એ મુલિકન નામના વૈજ્ઞાનિકે મેળવ્યો છે એની તૈલીય બિંદુ પદ્ધતિ દ્વારા. એ આપણે પદ્ધતિ ભણવાની નથી, પણ વીજભાર યાદ રાખવાનો છે. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે -1.602 × 10⁻−19 કુલમ જેટલો. એ વીજભારનો થોમ્સન દ્વારા જે ગુણોત્તર આપ્યો એની સાથે એણે ગુણોત્તર લીધો અને એ ગુણોત્તર દ્વારા એણે શું શોધી નાખ્યું? ઇલેક્ટ્રોનનું દળ શોધ્યું. તો થોમ્સન આપેલા મૂલ્યની મદદથી ઇલેક્ટ્રોનનું દળ મળે છે 9.109 × 10⁻31 કિલોગ્રામ જેટલું આપણને ઇલેક્ટ્રોનનું દળ પ્રાપ્ત થાય છે. બરાબર. તો અહીંયા જે રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ જ રીતે ત્યારબાદ એની અંદર પ્રોટોનની પણ શોધ કરવામાં આવી અને એ પ્રોટોનની શોધ આ જ કેથોડ ટ્યુબની મદદથી કરવામાં આવી છે. હવે કેથોડ ટ્યુબ જે તૈયાર કરવામાં આવી છે એ જ કેથોડ ટ્યુબની અંદર એણે શું કર્યું કે વિરુદ્ધ વીજભાર આપ્યો કે જે દિશામાં કેથોડ પ્લેટમાંથી કણો એનોડ પ્લેટ તરફ જતા હતા એ જ વખતે વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમણે કેથોડ નળીમાં વિદ્યુત ભાર કરતાં ધન વીજભાર ધરાવતા કણોની શોધ કરી. થોડોક ફેરફાર કર્યો કે એનોડ પ્લેટમાંથી પણ અમુક કણો નીકળ્યા. આ શોધ થઈ એની સાથે જ થઈ શોધ. કેમ શોધ થઈ? કે આમાંય નીકળ્યા તો હશે પણ આપણને ખબર પડે નહીં. કેમ ખબર ના પડે? કે અહીંયા કોઈ પ્રસ્ફુરણ પડદો નહોતો. પ્રસ્ફુરણ પડદો ક્યાં હતો? એનોડ પ્લેટ તરફ. એટલે કેથોડ કિરણોની કિરણાવલી મળી ગઈ. તો એ વખતે બીજો એક પડદો અહીંયા ગોઠવવામાં આવ્યો કેથોડ ટ્યુબની આગળ, કેથોડ પ્લેટ આગળ, આની આ જ ટ્યુબમાં. અને હાઈ વોલ્ટેજ આપાત કરતા એનોડ પ્લેટમાંથી પણ કણો નીકળ્યા અને એ કણો એનોડ પ્લેટ એટલે ધન વીજભારિત હતી તો એને ધન વીજભારની કિરણાવલી તરીકે ઓળખાવ્યા. જે આ અહીંયા જે પ્રસ્ફુરણ પડદો મૂકેલો હશે એની ઉપર એ પોતે આપાત થાય છે અને એના આધારે ત્યાં આગળ એની શોધ થઈ જેને આપણે પ્રોટોન તરીકે ઓળખવામાં આવતા હોય છે કે જે કેથોડ કિરણની નળીમાં રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા હોય છે. ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કિરણો છે એ અંદર રહેલા નિષ્ક્રિય વાયુઓની સ્વભાવ ઉપર આધાર નહોતા રાખતા, જ્યારે એની વિરુદ્ધમાં કે જે ધન વીજભાર કણો નીકળે છે એ કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા હોય છે. એટલે એ કેવા કહેવાય છે? સાદા આયનીય ધન વીજભારિત આયનો તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જે રીતે કણોનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર બરાબર એ જે વાયુ એમાંથી ઉદ્ભવે છે એની ઉપર આધાર રાખે છે. બરાબર. તો અહીંયા પ્રોટોન માટે પણ શોધવામાં આવ્યું. બરાબર કે પ્રોટોન માટે પણ એ જ રીતે એના દળ અને વીજભારના ગુણોત્તરનું જે પણ મૂલ્ય શોધવામાં આવેલું છે. તો પ્રોટોનની શોધ થઈ. પ્રોટોન એટલે એને નામ આપ્યું ધન વીજભાર કિરણાવલી કીધું. આ પહેલાં કહેવામાં આવ્યું. બરાબર. હવે એમનોય પણ શું શોધવામાં આવ્યો? એનો વીજભાર અને માસ ઓફ પ્રોટોન એનું દળનો ગુણોત્તર શોધવામાં. પણ એ ગુણોત્તર ઇલેક્ટ્રોનનો જે ગુણોત્તર શોધ્યો હતો એ વાયુના સ્વભાવ ઉપર આધાર નહોતો રાખતો, પણ આમાં એ વાયુના સાથે સંકળાયેલો છે. બીજું, ચુંબકીય અને વીજભાર ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક કેવી છે? કેથોડ અથવા ઇલેક્ટ્રોનના કણો કરતાં વિપરીત જોવા મળે છે. એના કણો કરતાં સૌથી વિપરીત હોય છે. બરાબર. ત્યારબાદ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ચેડવિક નામનો વૈજ્ઞાનિક આવ્યો કે ચેડવિક દ્વારા તો એણે એક આખી પ્રક્રિયા કરી કે એણે શું કર્યું? આલ્ફા કણ લીધા. આલ્ફા કણ એટલે કોણ કહેવાય? હેલિયમ 2He4. બરાબર. એણે શું કર્યું? બેરિલિયમ તત્વ ઉપર આપાત કર્યું. બેરિલિયમ એટલે 4 એની ઉપર આપાત કર્યું. તો એમાંથી એને પ્રાપ્ત થયું C612 અને ન્યુટ્રોન એમાંથી છૂટા પડે છે. બરાબર. એટલે આ જે તટસ્થ જે કણો છે
એ પણ ઉત્સર્જિત થાય છે, જે પ્રોટોન કરતાં થોડું વધારે દળ ધરાવતા એટલે ન્યુટ્રોનની પણ એણે શોધ કરી નાખી. તો અહીંયા માઇકલ ફેરાડે દ્વારા કેથોડ કિરણની ટ્યુબ, એમાં ઇલેક્ટ્રોનની શોધ થઈ જેને કેથોડ કિરણાવલી કીધી. એ કેથોડ કિરણાવલી, એનો વીજભાર અને એના દળનો ગુણોત્તરનું મૂલ્ય જે થોમ્સન દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ પ્રોટોનની શોધ થઈ. પ્રોટોન તો એના વિશેનો પણ ખ્યાલ લેવા માટે આની આ જ ટ્યુબની અંદર આખો પ્રયોગ કરવામાં આવ્યો. ખાલી પ્રસ્ફુરણ પડદો કેથોડ ટ્યુબને આગળ રાખવામાં આવ્યો તો આપણને ઘન કિરણાવલી વિશેનો ખ્યાલ મળ્યો અને એના અલગ અલગ ગુણધર્મો આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એના વીજભાર અને એના દળનો ગુણોત્તર પણ, જે કેથોડનો જે ગુણોત્તર છે એ અંદર રહેલા વાયુ તત્વો સાથે કોઈ સંબંધ નથી ધરાવતો, પણ આ પ્રોટોનની અંદર જે એનો વીજભાર અને એના દળનો ગુણોત્તર જે મળે છે એની અંદર એ નિષ્ક્રિય વાયુ તત્વો સાથે એનો સંબંધ ધરાવતા હોય છે. એટલે કે ત્યારબાદ આ નળીમાં તટસ્થ વીજભારિત કણો પણ છે એવું ચેડવિક નામના વૈજ્ઞાનિકે પણ સાબિત કર્યું. એણે શું કર્યું? બેરિલિયમનો એકદમ પતલો વરખ લીધું. એ પતલા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને એ મારો ચલાવી એમાંથી ન્યુટ્રોનની શોધ એમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એમના નિરપેક્ષ વીજભાર, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સરખો છે અને એ વીજભાર કોણે મેળવ્યા છે? આરે મુલિકન નામના વૈજ્ઞાનિકે મેળવ્યો છે. તો એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોન, બરાબર, એનો જે વીજભારની વાત કરવામાં આવે તો વીજભારનું મૂલ્ય -1.6022 10⁻⁹ જ્યારે પ્રોટોન એના વીજભારનું મૂલ્ય 1.6022 10⁻⁹ કુલમ. બંને મૂલ્ય એક સરખા મળે છે. જ્યારે ન્યુટ્રોન જે ચેડવિકે મેળવ્યા તો એના ન્યુટ્રોનનો વીજભાર કેવો હતો? 0. બરાબર. તો એનો સાપેક્ષ વીજભાર કેટલો મળે છે? આનો -1, આનો +1 અને આનો 0 મળે છે. એમના દળ, તો દળનું મૂલ્ય, તો ઇલેક્ટ્રોનના દળનું મૂલ્ય 9.109 × 10⁻31 કિલોગ્રામ. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનું જે દળ છે એ એક સરખું મળે છે, 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું મળે છે. તો સાપેક્ષ દળ, તો ઇલેક્ટ્રોનનું દળ 0 કહેવાય, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ 1 mu તરીકે એને લેવામાં આવતું હોય છે. જે કોઠો તમને તમારી ચોપડીમાં આપેલો છે એ કોઠાની અંદર એ બધા મૂલ્યો આપણે દાખલાની અંદર ખાસ તૈયાર કરી દેવાના રહેશે. હવે આપણે જે વાત કરવાની છે કે ભાઈ થોમ્સનનો જે પરમાણુ જે નમૂનો હતો એ નમૂના ઉપર અલગ અલગ વૈજ્ઞાનિકોએ પણ કામ કર્યું છે. એ અલગ અલગ વૈજ્ઞાનિકોમાં તો એમાં એક બીજો વૈજ્ઞાનિક આવ્યો કે જેનું નામ છે, જેણે થોમ્સનના પરમાણુ મોડેલને એને સરખામણી કરી રાઇઝનકોડિંગ અથવા તડબૂચ જેને કહીએ છીએ. તો આપણે ખબર છે કે ભાઈ તડબૂચની રચના, તો તડબૂચની રચના તમે તડબૂચ તો જોયેલું છે, ગોળાકાર, બરાબર. આ ગોળાકાર તડબૂચ, એની અંદર આ રીતે ઘણા બધા બીજ ગોઠવાયેલા છે. એ બીજ એને શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન કહી દીધા, બરાબર. એટલે કે એને રાઇઝનટીન કોડિંગ કહેવાય અથવા વોટરમેલન એટલે તરબૂચ સાથે એની સરખામણી કરવામાં આવી. હવે આ બધી જે સરખામણી કરવામાં આવી તો આ નમૂનો એટલે કે થોમ્સનના નમૂનાની આ સરખામણી જે હતી એ સંપૂર્ણ યોગ્ય હતી નહીં. એટલે થોમ્સનના નમૂનાની અમુક મર્યાદાઓ પણ થઈ જાય છે. એણે તરબૂચ અથવા રાઇઝનની પુડિંગ સાથે એના નમૂનાની ખ્યાલ આવ્યો, પણ એ ખ્યાલ સંપૂર્ણ રહેતો નથી. તો એની ઉપર એક બીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે રુથરફોર્ડ. હવે રુથરફોર્ડે શું કામ કર્યું? એણે સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવી અને જે થોમ્સને જે પરમાણુનો નમૂના વિશેનો ખ્યાલ આપ્યો એ ખામીને એણે દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પણ સંપૂર્ણ દૂર થઈ શકતી નથી. એટલે રુથરફોર્ડની પણ અમુક મર્યાદાઓ જોવા મળતી હોય છે.
તો આપણે આજે અહીંયા આટલે સુધી રાખીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે રુથરફોર્ડ એનો આલ્ફા કણોનો જે પ્રકિરણનો જે પ્રયોગ છે એના વિશેનો ખ્યાલ લઈશું અને ત્યારબાદ એના પછીની જે થિયરી આવે છે એના વિશેનો ખ્યાલ લઈશું. હા, બીજું એક યાદ રાખજો કે આ દરેક થિયરી લખીને તૈયાર કરવાની, કેમ કે આ વિભાગમાં તમારે લખ્યા સિવાય મેળ નહીં પડે.